તો ગરબા જ્યારે ગ્લોબલ બન્યા છે ત્યારે સ્વાભાવિક રીતે તમામ ગુજરાતીઓ માટે ગૌરવવંતી ક્ષણ હોય એટલા માટે જ આ ગૌરવવંતી ક્ષણને વધારવા માટે ઝી 24 કલાક પણ અલગ અલગ મહેમાનો સાથે વાતચીત કરી રહ્યો છે, તેમની લાગણી, તેમના ભાવનાઓ જાણવા માટે પ્રયાસો કરી રહ્યો છે। આપણી સાથે એવા જ કેટલાક કલાકારો જોડાઈ ગયા છે। અરવિંદ વેગડા આપણી સાથે જોડાઈ ગયા છે અને સનતભાઈ પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ બંનેનું ખૂબ સ્વાગત છે સર ઝી 24 કલાકના મંચ પર। સનતભાઈ, પહેલા તો આપની પાસે આવીશ। ગુજરાતી એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાતી, જ્યાં ગુજરાતી હોય ત્યાં ગરબા હોય અને આ ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે, શું આપની લાગણી? ખૂબ જ હર્ષની લાગણી છે બેન કે આજે ગુજરાતનો જે ગરબો છે, જે ચારે તે યુગમાં વખાણી મોરીમાં, જે ચારે યુગમાં જે ગરબો આપણો વખાણાતો હતો, એને આજે યુનેસ્કો હેરિટેજમાં એમને જે સ્થાન મળ્યું છે એમાં તો જેને કહેવાય ને શબ્દ અત્યારે પાંગડા થઈ જાય છે। એટલો હર્ષ અને મને એટલી ખુશી છે કે જ્યારે હું બોર્ડ ઓફ ડિરેક્ટર હતો ત્યારે પણ આ એક મુહિમ ચાલતી હતી, તો ત્યારે અમે પણ વડોદરાથી યુનેસ્કોને આ યાદીમાં ગરબાને સ્થાન મળે એના માટે મારું પણ સૌભાગ્ય છે કે મેં મારા હસ્તાક્ષરે લખી અને જે તે સમયે આ ગરબાને સ્થાન મળે એના માટે મેં ખૂબ સારો પ્રયાસ કર્યો હતો, એનો હું તાજ સાક્ષી છું। તો આજે મને ખૂબ જ આનંદ થયો છે કે આટલા મોટા સમાચાર અને ઝી 24 કલાકના તમામ દર્શકો, તમામ કરોડો ગુજરાતીઓને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। તો આપણી સાથે અરવિંદભાઈ પણ છે। ત્યારે અરવિંદભાઈ, દેશ વિદેશમાં ગરબાની ધૂમ તમે મચાવતા રહ્યા છો અને માત્ર ગુજરાત નહીં પરંતુ આપણે જાણીએ છીએ કે સમગ્ર દેશ અને દુનિયાની અંદર ગરબા ખૂબ જ પ્રખ્યાત થયા, પણ એક ગ્લોબલ સ્થાન મળવું, આપની શું લાગણી? એના માટે તો હું આપણા વડાપ્રધાન શ્રીની કવિતાની એટલે કે એમના ગરબાની બે લાઈન સાથે મારી શરૂઆત કરીશ વાતની। ગાયનો ગરબો ને ઝીલે એનો ગરબો, ગાયનો ગરબો ને ઝીલે એનો ગરબો, ગરબો ગુજરાતની ગરવીની રાત છે, ગરબો ગુજરાતની ગરવીની રાત છે। એટલે ગરબો જે છે ગુજરાતની ગરવી મીરાત છે, એ વાત એમણે જ્યારે એમનું પુસ્તક જે છે આંખ આ ધન્ય છે એમાં આ એક રચના લખી હતી જ્યારે એમની ઉંમર માત્ર 36 વર્ષની હતી। અને આ જે પુસ્તક રૂપે બહાર પડી હતી અને થોડા વર્ષો પહેલા દેવાંગભાઈએ પણ એમનું આ ગીત સરસ મજાનું કમ્પોઝ કરીને મૂક્યું હતું। એમાં દરેકે દરેક વાત આવી ગઈ હતી કે ગાય એનો ગરબો અને ઝીલે એનો પણ ગરબો હોય છે, એટલે જે ગાતા હોય છે અને જે ઝીલતા હોય છે એટલે જે રમતા હોય છે, આ દરેકનો ગરબો છે। અને જ્યારે યુનેસ્કોમાં એને સ્થાન મળે છે ત્યારે વિચાર કરો કે વિશ્વની અંદર સૌથી લાંબામાં લાંબો જે ફેસ્ટિવલ થાય છે, ગરબાનો ફેસ્ટિવલ થાય છે, એ ન માત્ર 9 દિવસ જે શક્તિ આરાધનાની વાત નથી કરતો, પરંતુ વિશ્વની અંદર તો દરેકે દરેક દેશ વિદેશની અંદર તો બહુ જ પહેલા નવરાત્રી શરૂ થઈ જાય છે અને કોઈ પણ ગુજરાતીનો કાર્યક્રમ એવો ન હોય કે જ્યાં ગરબા ન ગવાતા હોય। એટલે આ જે છે ગરબો જે છે વિશ્વમાં કોઈ એવી જે કહેવાય કે એક આર્ટ નથી કે ગરબાની તોલે આવી શકે, એટલા માટે કે આટલી મોટી સંખ્યામાં અને આટલું વાઇડલી જો કોઈ ફેસ્ટિવલ અને જે કહેવાય ને કે જે વારસો જે છે ઉજવાતો હોય તો એ માત્ર ગરબાથી જ છે। તો ગરબાને જયારે આજે જે કહેવાય કે આજે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે એ ખૂબ જ આપણા દરેક દરેક ગુજરાતીઓ માટે એક ગૌરવની ઘટના છે, કારણ કે 170 કન્ટ્રીઝની અંદર ગુજરાતી વસતો હોય છે અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત અને સાથે હોય છે ગરબો। એટલે ગુજરાતી જ્યાં જાય ને ત્યાં ગરબાને સાથે લઈને જાય છે। તો આજે જે એ યુનેસ્કો એને થપ્પો મારી દીધો કે ના ભાઈ, આ જે છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસો જે છે, એટલે એટલી અમૂલ્ય વાત બની ગઈ છે આજે કે હવે મને એવું લાગે છે કે અમુક જે કહેવાય કે 10 કન્ટ્રીમાં જ ગરબા અત્યારે કમર્શિયલી અને બહુ મોટા પાયે થતા હોય છે। મને લાગે છે કે આ થવાથી આવનારા સમયની અંદર બહુ બધા ગરબાના સેક્ટર્સ ખુલી જશે। દરેકે દરેક નાનામાં નાના કન્ટ્રી છે જ્યાં ગુજરાતી વસ્તુ હશે ને ત્યાં ગરબા હવે જ્યારે કહેશે કે મારા ગરબાનું આયોજન કરવું છે ત્યારે ત્યાંની ગવર્મેન્ટ પણ જોશે કે ના ભાઈ હવે તો આ તો યુનેસ્કોમાં સ્થાન મેળવેલી આ આર્ટ છે, આ વારસો છે, તો મારે કન્ટ્રીમાં થવો જોઈએ। તો મને લાગે છે કે આવનારા સમયની અંદર ગરબો હવે દરેકે દરેક વિશ્વની અંદર દરેકે દરેક દેશની અંદર આ ગરબો જે છે એ હવે ગવાતો થશે, રમાતો થશે। સનતભાઈ, વારસો અને વારસાની જાળવણીની જવાબદારી પણ આપણી, હવે આટલું મોટું જ્યાં સ્થાન મળી રહ્યું છે, ગૌરવવંતી આ ક્ષણ છે, જવાબદારી પણ આપણી સાથે વધે છે? જી, ઘણી જવાબદારી વધી જાય છે, કારણ કે જે ગરબો છે એ આદ્ય શક્તિનું પર્વ છે।
મા જગતજનનીનું પર્વ છે, જ્યારે વિશ્વની એની ઓળખ જ્યારે થતી હોય ત્યારે આપણે ખેલૈયાઓથી માંડીને ગાયકો સુધીની એક જવાબદારી વધી જાય છે કે ગરબો કેવી રીતે રમવો. માતાજીનો ગરબો માથે રાખીને પણ રમી શકાય છે, માતાજીનો ગરબો વચ્ચે રાખીને. અમારા વડોદરામાં તો એકી સાથે 40,000 45,000 લોકો રાઉન્ડ સર્કલ ફરીને ગરબા રમતા હોય છે. અને એક પણ મને આજે ગૌરવ છે વડોદરા માટે એટલા માટે કે પણ એક પણ ફિલ્મી ટ્યુન ઉપર કોઈ અમારા અહીંયા ડિસ્કો દાંડિયા કે એવા કોઈ ગરબા નથી થતા. આપણા પ્રાચીન જે ગરબા છે, તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા, અને આ રીતના જે ગરબા, તું ચારે તે યુગમાં વખાણી મોરીમાં, જ્યાં જોવું ત્યાં જોગમાયા, આ જે ગરબા છે વડોદરાના ગરબા એ વિશ્વવ્યાપી ખૂબ ફેમસ છે. અને એમાં પણ આજે 4 ચાંદ લાગી ગયા છે કે યુનેસ્કોમાં જેમ અરવિંદભાઈ વેગડાએ કીધું એમ કે હવે ભવિષ્યમાં જે 10-12 કન્ટ્રી છે, તો હું માતાજીને પ્રાર્થના કરું એ જે કન્ટ્રી છે ત્યાં પણ હવે ગરબા ચાલુ થઈ જાય એવી મારી અંતરની લાગણી હું વ્યક્ત કરું છું. બિલકુલથી અમારી સાથે જોડાયેલા જો આપ આપણી સાથે વડોદરાથી ઓળખીતા એવા ગાયક કલાકાર અતુલ પુરોહિત જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. અતુલભાઈ, આપનું શું કહેવું છે જ્યારે ગરબો જેને વૈશ્વિક ઓળખ મળી છે? આમ તો ગરબા અને ગુજરાતીઓ વિશ્વમાં વિખ્યાત હતા, પરંતુ યુનેસ્કો જ્યારે થપ્પો મારે છે ત્યારે ગુજરાતીઓ માટે ખૂબ જ મોટી વાત થઈ જાય. અતુલભાઈ. ચોક્કસ બહુ ગૌરવની વાત છે કે આપણો ગરબો, ગુજરાતનો ગરબો, ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું ગૌરવ, ગુજરાતનો ઇતિહાસ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં આપણો ગરબો સ્થાન પામ્યો. એમાં મને તો અત્યંત આનંદ થાય છે કે વર્ષોથી હું પ્રયત્ન કરું છું કે આપણો ગરબો આપણા ગરબાની રીતે ગવાય, અને એને આજે આપણો ગરબો આ સ્તરે પહોંચ્યો છે. મને ખૂબ ખૂબ આનંદ છે. અને હું સરકારને એની અંતર્ગત જે કામ કરતા કર્મચારીઓ જેમણે પણ આ કર્યું છે એમને મારા અંતરના આશીર્વાદ આપું છું, ધન્યવાદ આપું છું. આપને પણ ધન્યવાદ આપું છું. અતુલ દાદા, આ માત્ર ધન્યવાદથી તો નહીં ચાલે. ઝી 24 કલાક પર એક ખૂબ સુંદર મજાનો ગરબો આપના સ્વરે. મારો ગરબો તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે, તારા વિના શ્યામ એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે, હો તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. થેન્ક યુ બેટા. ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયાને જે લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એક બાદ એક કલાકાર, એ ગાયક કલાકાર હોય કે ખેલૈયા હોય, નિધિ કદાચ આપણા સૌ માટે પણ એ જે 9 દિવસ આપણા સૌ માટે જે ખૂબ મહત્વના રહેતા હોય છે, આપણે જે તૈયારીઓ કરતા હોય છે, આવનારા વર્ષની રાહ જોતા હોઈએ છીએ, પણ આજનો દિવસ પણ કદાચ એક ક્ષણ આપણા સૌ માટે ખૂબ જ મોટી ઐતિહાસિક દિવસ આજનો બની રહ્યો છે.